અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નાળિયેર માનો ને બપોર ભડાકો બોલાવે. બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય છે. રામદેવજી મહારાજ આ વાણી મેં કીધું ને કે હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીર ને આ ક્યારે બનેલું એની તમને થોડીક વાત કરું. હરભુજી રામદેવજી મહારાજના માસીએ ભાઈ થાય અને રામદેવજી બાપાને એમને મળવાનું વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં અને કુદરતને કરવું ને મળાનું નહીં અને આ જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજીએ વિચાર કર્યો કે મારે આને મળવાનું રહી જાય છે, મારે જવાનો સમય થઈ ગયો છે. એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું. એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કઈ કરે નહીં. એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો, પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જ્યારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા. કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા. એટલે બધા કુટુંબના કે કાંઈ વાંધો નહીં. હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા. હવે આ વાત ઉડતી ઉડતી એમના માસીન દીકરા ભાઈ હરભુજીને કાને પડી અને હરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં. રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે, એ બોલેલું બીજું બોલે જ નહીં. મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં, હું માનતો જ નથી, બને જ નહીં કોઈ દી. અરે કોકે કીધું પણ અમે ન્યા હતા, અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર, પણ હું એમ હા ન પાડું. હું ન્યા જાઉં અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત હા પાડું, બાકી હું એમ હા ન પાડું. એ વાત ખોટી, કારણ કે રામદેવજીને હું ઓળખું છું. અને આ બહુ જયારે માણસો કહેવા મનાણા ને એટલે પછી હરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે. અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે. અહીંયા બાપુ હરભુજી આ વાણી એટલે કે હરભુજી ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુદ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બધાય છે, એમ નો આવડે. અહીંયા બે જણા હરભુજી ને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે. આ રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે. રામદેવજી સમાધિ લઈ ગઈ, સમાધિ. આ રામદેવજી તો હાર્યા. એ ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ તો જગત છે, ગમે બોલે શાંતિથી બેસને. આપણે ઘણા ટાઈમથી ભેગા નથી થયા. કહુંબો બનાય આપણે કહુંબો પીએ. એ બે જણા કહુંબો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જવું હોય તો જાઓ, મારે અત્યારે નથી આવવું. એ રતન કટોરો, ગેડીઓ, અમલની ડાબલી ને બધું જે કઈ સમાધિમાં મૂક્યું હતું ને, કારણ કે આ રામદેવજી બાપાની યુક્તિ હતી બધી. અમે ભક્તિ કરતા હોય અમારી પરજા તો મારો નાસ્ત્રાજ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય. આ રામદેવજી બાપાનો આવડો મોટો ઇતિહાસ છે. આખ્યાન તો તમે બધા જોતા હશો. આખ્યાનમાં બાપુ રામદેવજી બાપાના પરચા હશે, બધા બતાવે. અજમલ રાજાજી બધું સારું કામ કર્યું, બાળીનાથ બાપુએ બધું સારું કામ કર્યું, પણ એ આખ્યાનમાં બાપુ નેતલદેવનો ઇતિહાસ કેટલો છે. મારા ધારવા પ્રમાણે કઈ લાંબુ માઇલ પણ નેતલદેવનું કઈ છે નહીં. હવે રામદેવજીનું અડધું અંગ બાપુ ડાલીબાઈ કરી ગયા, નેતલદે રહી ગયા. અને આ બાપુ આપણું કાલ હવારની વાત પીપળી સવારામ બાપા ધર્મનો વાવટો ફરકે કોક દી કાંટો મારજો ખબર પડે. જમનામાં રહી ગયા, જબુમાં કરી ગયા બાપુ. આપડા રહી જાય. હા અમે તો રાડ્યું પાડી છે ને એમ કહે છે કે અમારી પ્રજા ભજન ન કરે કઈ પણ અવાડા ડાટા ન કાઢે એવી તો તું હમી કા રાખજે. ભજન જો બાપુ એમ બધાને ઉતરી જતું હોત ને અને આ જો બુદ્ધિ એમ મળી જતી હોત ને તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ગામમાં રખડે 40 વર્ષના. ત્યાં આપણે એમ ગામને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી થયા, દીકરી જ નથી દેતું કોઈ. શું આ બુદ્ધિ કરવાની, શું આ પૈસા કરવાના. એટલે ઈ હરભુજી અને બે જણાને ઈ રતન કટોરો
અમલની ડાબલી ને ગેડીઓ રામદેવજી બાપા અજમલ રાજા માફ કરજો ભરભુજીને આપે છે અને ઈ ઘોડા ઉપર બેહી અને ગામમાં આવે અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ ગયો ના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નહીં આવતી હોય. હરભુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો તો બજારમાં ની ચોરે આવીને ઉભો રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો? એટલે બધા કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીડા કાઢવા ઈ કે પણ રામદેવજી મને અત્યારે સીમાડે મળ્યા કે તમે કયો છો સમાધિ લઈ લીધી. ઈ કે શું આ ગામ આખું ગાંડું તું એક હાથો? ઈ કે પણ આ જો રતન કટોરો ના અમલની ડાબલી ના બધું મને અત્યારે રામદેવજી આપ્યું અને બાપુ શંકા જાગી આમને. આપણે સમાધિ દઈને આવ્યા ને પછી કે વાંસ માસું મારી નીકળી ગયેલા હાલો ખોદવી. આપણા જ આપણું લોહી પી ગયા છે. આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવાય ખોલજો. અને અહીંયા બાપુ સમાધિએ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ. એ તમારી જાતના મેં તમને પહેલા કીધું હતું ઈ કે હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો. હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ. પહેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ ત્યાંથી આ વ્યૂ આવ્યો. વિચાર કરજો. કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપાના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય. તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી. અને રાજસ્થાનમાં બાપુ તમે જોવો ને જીવા ન હોય તો આંટો મારજો નકરી ધૂળ ઉડે વાતમાં કાંઈ છે નહીં. બાકી જો રામદેવજીના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ ન હોત. આજ આપણે બાપુ આપણી માથે કૃપા કેવડી. આ તમે માંડવા ઉભા એના ઉપર નક્કી નથી થતું. આપણી માથે આ વરસાદ વરે છે બાપુ. આ કૃપા કેવડી એની. હવે અહીંયા તો એની જન્મ ભૂમિકા હતી. અહીંયા એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ. એને તો શું ઘટત એમાં શું બાકી રહે. અને જેટલી આપણી આ દેહાણ જગ્યાઓ છે ને બાપુ બધે અહીંયા પીરનો પંજો છે. લખવું હોય તો લખી લેજો. અને પીરની પીરાઈ વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં. કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય. જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવું કોઈ દાખલો ન હોય. કેવડી બાપુ એની સુવાસ કેવડી. અને આ આકાશવાણી થયા પછી હરભુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલી થાય તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા મને વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો હતો. અને પછી બાપુ હરભુજી રોયો હો બાપ. અરે રોવામાં બા અરે મારા બાપ હું તને ઓળખી ન શક્યો. હું તારા પગ ન ચાલી શક્યો. મારા બાપ તે મને અંધારામાં રાખ્યો. પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વિયો ગયો ભાઈ. એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો, ચોખા ઘીની જ્યોત કરો, ગુગળનો ધૂપ કરો, થોડી ધજા કરો અને 5 મારા નામના ગાણા ગૌરવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. બાકી જ્યોત ઉપર ભરોસો રાખજો. બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં. આ રામદેવજી બાપાનું પ્રમાણ છે. તમને ભરોસો હોય કે ન હોય બાકી અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય 100%. અને અમે આ એને જ સંભળાવીશું. તમને કઈ સંભળાવતા નથી. હા અમે તો એમ કહે છે કે અમે આખી રાત રાડ્યું સાંભળે રાડ્યું પડી એકાદી અમારી રાડ સાંભળજે. બાકી અમારે તમને કઈ વેરાગ નથી લગાડવાનો. આ તો ગંગા હાલી જાય. પીવો ન પીવો તમારી મોજ. બાકી અમારે કોઈની પાસેથી કઈ લેવું નથી. પણ સંતો કહે છે એક ઘડી આથી મેં પુણ્યાત કઈક કરી લેજો. બાકી માણાનો ફેરો ફોગટ નો વ્યો જાય લખી લેજો. નકર જો કે આ બધો ડાયરો તો જાણે તો છે ને. આયા હું ઘણી વાર બધા પ્રોગ્રામ કર્યા છે ને એમાં પાછો થાનનો ખટારો મેં 20 વર્ષ આપ્યો. એટલે અનુભવ બધા કર્યા છે, થયા છે, ઝઘડા કર્યા છે, માર્યા છે, માર ખાધો છે, બધું કરી લીધું છે. અને ભજન બાપુ ચારે હુજે ખબર છે. કોઈ આપણો ધણી ન થાય ને પછી ભજન હુજે. આ પૈસાના તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસાનો બાપુ ફુગાવો એટલો છે ને તમે ભજન નહીં કરી શકો ને મને ખબર છે. આ પૈસા અને ખૂટવાના નથી. પૈસા ખૂટરે જ ભજન હુજે. પૈસા તો ખૂટવાના નથી કારણ કે માણસની માંગ જ એવી છે. રાત નદી હળીએ જ એવા સીડ્યા છે. આમ રોજ ઢળી આવે. રોજ ઢળી આવે કે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા.
ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા શ્વાસા કાલે એટલા હતા ને એટલા ઘટ્યા, એટલા હતા ને એટલા ઘટ્યા. હિસાબ રાખવાનો છે કોઈ રાખતો નથી, પૈસાનો જ રાખે છે. મેં કે વાતમાં કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જવાની મજા છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દો ને પછી રીખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો જ થાય. આ એટલો વાંકો લોહી પીવે. વાતમાં કઈ લાંબુ છે નહીં, લાવ્યા નથી ને કઈ લઈએ નથી. તમને એક જ વાત કરું, 84 લાખ યોની છે એવું મહાપુરુષો કહે છે ને. 84 લાખ જીવ છે, આપણે ગણવા નથી. પણ મારો કહેવાનો મતલબ એ છે કે રૂપિયા હાટું ને માયા હાટું બથોડા ભરતો હોય માણા એક જ. કોઈ કૂતરા, કાગડા, ભૂંડા, ઘોડા, ગધાડા કોઈ પૈસા હાટું મથે, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો કયો. આ કૂતરા બજારમાં ઉતાવે ને હું તો આમ ચારેક નીકળું ને આમ કૂતરા ઉતાવે ને તો મને ચારેક એને આમ જોઉં ને તો મને એમ થાય મારા દીકરા વાળું પાણી કરીને ઉતાવે ને ઘસઘસા. આમને કાંઈ ઉપાધિ છે, ધાબુ ભરવું છે ને છોકરો પરણાવો છે ને ચૂંટણી લડવી છે ને કાંઈ લોહી ઉકાળા છે. મેં કે આપણા જેવું જ છે ને, એનું જીવન તો એનું એવું જ છે ને. ખોરાક જોવે છે, પાણી જોવે છે, હવા જોવે છે, આપણી જેમ બચ્ચા પેદા કરે છે, સંડાસ પાણી, આ તે તમારા ને મારા જે જીવન આરે જે જરૂરી છે એ બધું એને છે. પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો. કીડીને કણ, હાથીને મને 1000 હાથ વાળો દે છે ને, આપણને ભરોસો નથી. ને કે તમારો મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ ન થયો હોય ને, જન્મ થયા પહેલા બાપુ બધીએ ભગવાન વ્યવસ્થા કરીને જ બેઠો હોય છે. દૂધની વ્યવસ્થા હોય, તમારી પથારીની વ્યવસ્થા હોય, તમારું લાલન પાલન કરવા વાળી હોય, નવરાવા ધોરાવા વાળી હોય, અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને દિવાળી મૂકનારા તૈયાર હોય ને ઘોંકા મારનારા તૈયાર હોય. હવે પહેલું ને છેલ્લું બે તૈયાર છે, વચલું નહીં તૈયાર કરી રાખ્યું હોય. પણ વચ્ચે થોડુંક શું થોડાક મોટા થાય ને થોડીક બુદ્ધિ આવે ને એટલે બુદ્ધિના ગાળિયા થયા. હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, એટલે પણ કઈ ન બને. ઘણા નથી કહેતા અમારે કોઈની જરૂર નથી. એટલે આ દુનિયામાં આવવા હાટું 2 વ્યક્તિની જરૂર પડે, અને આ દુનિયા છોડીને જાવ ને તેથી 4 વ્યક્તિની જરૂર પડે. આવીએ નથી હકાતું ને જઈએ નથી હકાતું. શું મારે જરૂર નથી સોટ્યા છો. અરે માણસનો અવતાર મળ્યો છે રામ, અને મને તો એમ થાય સતયુગ ને દ્વાપર ને ત્રેતા ને બધું જવા દો ને બધા કહે છે કળિયુગ છે. અત્યારે શું ઘટે છે, શું અત્યારે ઘટે છે? હું એ મને કયો તો વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું નથી. પણ તોય રોવે છે, જ્યાં જાવ ત્યાં બધા રોવે છે. આપણે એમ ખરા અમને જોવે છે શું એ નથી ખબર પડતી. એક પાસે જાઓ તો કે ધાબુ ભરવું છૂટા નથી, ને બીજા પાસે જાઓ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાઓ કે છોકરાને બહુ તેડી ગયા વેવાય મોકલતા નથી, બીજા પાસે જાઓ તો કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવું? આખી દુનિયા રોવે જ છે. ઈશ્વર મારે મેળવવો છે, એના માટે બાપુ નરસિંહ રોવે, મીરા રોવે, જેઠીરામ રોવે, દાસી જીવન રોવે. મારા બાપ તે માણા બનાવીને આ દુનિયામાં અમને મોકલ્યા, અને તું અમને જો ભેટો ન થાય તો અમારો અવતાર ફોગટ ગયો જાય. બાપુ કોણ રોવે છે? કોઈ રોતું નથી રામ. અત્યારે આપડા બધા ભક્તિઓ કરીને માંડવા નાખવી શું કામ નાખવી? મારા જેવું હાસું કોઈ નહીં કે આ શેલી ઘડી સુધારવા, બાકી વેરાક બેરાક કઈ નથી ફાટી ગયો. ઓલા ભાઠા પડેલા કોક ને ભાળવી ને આપણે એમ થાય કે આવો વારો ન આવે, તે હાટું આ માંડવા નાખે બધું. હા, બધું વિચારવા જેવું છે. બાકી ઠેક સુધી બાપુ એક રંગાનો ઉજળા, જેના હાડમાં હલકી ન હોય વાત, એને દુનિયા માને. સમય આવે ને વળી જવાય. આ વળી નથી હકતા ને ત્યાં ખાડમાં જઈને પડે. અમે હુરાભાઈ ને અમે અત્યારે જ ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા. મેં કીધું આ હમણાં કઈક ઓલું ચેકિન બેકિન કઈક આવ્યું ને બધું ઢીબી નાખ્યું. બધા કે ખાડા બુરવા મીડ્યા, વાહન લઈ ગયા, આમ કર્યું તેમ કર્યું. પણ મેં કીધું આ હું 81-82 ની સાલમાં અહીંયા આવ્યો ને, હું ગાડીમાં અહીંયા આવ્યો ને તારે મેં કીધું હારું પગમાં જોડું નહોતું કોઈને. અને બધા જાણતા હશો તમે કે આ વાત કરું છું તમને ખબર છે એવું નથી. તેથી કેવી પરિસ્થિતિ આ પંચાળની હતી. અત્યારે 4 વ્હીલું લઈ લઈને ફરે છે તોય બાપુ પાસા જ નથી. હજી ઢગડી લઉં, લ્યો ઢગડી લ્યો. સંતોષ જેવી ચીજ નથી. આપણા ગઢાઈ હોની નોટ નહોતી ભાળી, પણ બાપુ એમના કાળજા કેવા હતા. એક રોટલાનો લોટ હોય અને માગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે. કાલ આપણે એક દી ભૂખ્યા રહી હું ફેર પડે? આને બિચારાને કોણ રોટલો દે? એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય
અને અત્યારે 1000 મણ થાય તો કે અમારે